સચિન પલસાણા માર્ગ પર દોડતા આઈસર ટેમ્પામાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ બાદ જાહેર મત બાદ આગ પર કાબુ મળ્યો, જ્યારે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહીં. જો કે ટેમ્પાને ભારે નુકસાન પહોંચવાનું હોવાનું સામે આવ્યું છે. સુરતના સચિનથી પલસાણા તરફ જતા માર્ગ પર એક આઈસર ટેમ્પોમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રસ્તા પરથી પસાર થઈ રહેલા આઈસર ટેમ્પોમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખો ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાના કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ આગને વધુ ફેલાતી અટકાવવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત અને સતત પ્રયાસો બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. આગની તીવ્રતાને કારણે ટેમ્પોને ભારે નુકસાન પહોંચવા હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.